હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર રાખી પ્રાર્થના કરીએ છીએ. તો હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. બાળકો માટે બધું જોવાનું છે અને સરસ મજાનો બગીચો છે, હિસકવાનું છે. અહીંયા પણ આ બધું જોવાનું છે, કારણ કે ઓલા વિડીયોમાં તો આપણે બધું જોયું હતું, રામાયણ ભગવાનનું. આમાં બધી તો સરસ મજાનું તમને બતાવીશું. તો લોકેશન પણ સારું છે, સ્વામી ગુરુકુળમાં નિશાળમાં ભણવાનું બાળકોનું પણ સારું છે. આ બધું તમને જો સરસ મજાનું હવેલી પણ છે, તો તે તમને બતાવીશું. આપણા વિડીયોમાં જરૂર આગળ બનાવી. વિવેકભાઈ તૈયાર થઈ ગયા છે, સુરતની અંદર પહેલી વખત આવ્યા છે. તો જો બધું સરસ મજાનું જોવાનું છે, તમને બતાવીશું. આમાં હજારો માણસો રોજના ફરવા આવે છે, બધા ગુરુકુળના બાળકો છે, તો તે પણ તમને બતાવીશું. આગળ વિડીયોમાં બનાવી રહેજો. કેમ વિવેકભાઈ? મજા આવી જાય. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. કયો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહીજો. આટલી બધી અમારી વિવેકભાઈ જો અમારી માટે બહુ એક સારી મહેનત કરે છે. અને બધા જો બધા બાળકો પણ છે, જો ઝીણા ઝીણા બાળકો બધા ફરવા આવે છે, તો તેમની સાથે આનંદ કરશું. આ બધા બાળકો છે, આપણે સરસ મજાના વિદ્યાર્થીઓ છે, તો એમને પણ એક ફરવાનો આનંદ આવ્યો રવિવારના દિવસે, કે આ બધા જોવાલાયક ફરવાલાયક સ્થળ છે. તમને શ્રી તિરુપતિ બાલાજીના તમને દર્શન કરાવી દેવી, ત્યાં પણ એક સરસ મજાનું છે. જો તિરુપતિ બાલાજીના દર્શન કરાવી દીધા છે. આપણે શ્રી શેષ છે, વિષ્ણુ ભગવાન છે. અંદર પણ એક સરસ મજાનું ભગવાનનું એક મંદિર છે, તો ત્યાં પણ તમને બતાવીશું. અહીંયા પણ જો અમારા સરસ મજાના ફુવારા છે. અહીંયા પણ જો આપણે ભગવાન માતાજીનું એક દ્રશ્ય છે, અને ત્યાં પણ ફુવારાનું છે. અહીંયા પણ સ્વામીજીનું મંદિર છે, ગુરુકુળ છે. સુરતની અંદરમાં પ્રખ્યાત છે ગુરુકુળ, તો ત્યાં તમે જરૂર ફરવા આવજો. તમને સરસ મજાનું બધું જોવા મળશે. આપણા વિડીયોમાં આગળ તમને બધું બતાવીએ કે દેશ વિદેશના પ્રવાસી આવે છે, બધા બાળકો આવે છે. એમને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવી દો. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ છે આપણે ગેટ. અહીંથી બધા ચાલ્યા આવે દર્શન કરવા, અને બધું જોવા માટેનું સ્થળ છે. તો અહીંથી બધા આવે અને અહીંયા ગાડી પાર્ક કરીને અહીંયા આપણે બધી અંદર રસ્તામાં આવવાનું. અહીંયા બધા દર્શન કરી લે. અને આમાં બધે બાળકોને બધા ફરવાનું સ્થળ છે, બધા રમતગમતના સ્થળ છે. સરસ મજાનું આ લોકેશન છે. તો બધા અમારા યુટ્યુબમાં વિડીયો જોતા તેમાં અમારો વિડીયો કેવો લાગ્યો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ બધા કરતા રહીજો. બેનને વિવેકભાઈને બધા આવ્યા છે, અને બાળકોને આજ ખૂબ જ આનંદ આવ્યો છે. તમારા બાળકો આજ રાજી થઈ ગયા છે કે અમને પણ આજે પહેલી વખત બધા જોયું છે. તો તમે પણ સુરતમાં આવો એટલે ગુરુકુળમાં ફરવા આવજો. તે ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર, અને બાળકોને ભણવાનું પણ છે. અહીંયાથી પણ બધા આવીએ કે દર્શન કરવા. અહીંયા પણ જો એક ભાષા છે ભગવાનની, હનુમાન દાદાની મૂર્તિ પણ છે. જય શ્રી રામ. અત્યારે આ બધું આપણે જોઈ લીધું છે. હવે આપણે જવાનું છે અંધારી ગુફા છે. ત્યાં બધું તમને રાક્ષસોને એવું બધું જોવા મળશે. અને અત્યારે જો અમારા વિવેકભાઈને બધા જઈ રહ્યા છે. અંદર બીક બહુ લાગે છે, પણ તોય કોશિશ કરી છે. તો ચાલો બતાવીએ. જો આ બધું રાક્ષસોને એવું બધું કાળી કોટડીમાં પૂર્યા છે ને, એવું બધું અહીંયા છે. અત્યારે અહીંયા નાના બાળકોથી નથી જવાતું, પણ આ બાળકોને જવા દે છે. ઝીણા ઝીણા બાળકો બી જાય તો તેમની માટે આ મોટા માટે છે, પણ બાળકો અમારે ગયા છે તો એમને પણ આ બધું દ્રશ્ય જોવા મળે, એટલે નાના બાળકોને ન જઈ શકે. આવા બધા ભૂતના ને આવા બધા દ્રશ્ય ઘણા બધા છે. અંદર ગુફા પૂરી થાય એટલે બીજું પણ તમને જોવા મળશે. અત્યારે આ બધી અંધારી ઓરડીમાં આ બધા તમને ભૂતના ને એવા બધા દ્રશ્ય જોવા મળે. પછી હવે આપણે બહાર જઈશું કે ના પણ કેવા સરસ મજાના છે. અત્યારે જો અહીંયા હવે રામાયણ મહાભારતના મહારાજા બધાએ સભા ભરીને અંદર બેસી રહ્યા છે. અહીંયા પણ આપણે એક મહાભારતની યુદ્ધની કે ગમે આપણે તૈયારી કરતા હોય તો અહીંયા સભા રાજા ભરે, બધાએ મહારાજાને બધાને બોલાવે, તે પણ દ્રશ્ય છે. અને જૂનવાણી બધાએ રાજા મહારાજાના મહેલો છે, એવું પણ બધું બતાવે છે. અત્યારે અહીંયા અંદર આપણે જોઈ રહ્યા છો તમે મહાદેવની મૂર્તિ જો અહીંયા બધી વ્યસન મુક્તનું એવું બધું તમને બતાવે છે કે કઈ રીતે અહીંયા બધું વ્યસનની આપણે મુક્તિ કરાવે છે. તો તે પણ તમને બતાવ્યું આપણા વિડીયોમાં આગળ. બધી મૂર્તિ જૂનવાણી અને અહીંયા મંદિરે બધાય જોવા પધારે છે. તો આવા અનેક દ્રશ્ય બતાવે છે.
કારણ કે બાળકો ને મોટા એ બધા આવતા હોય તો એમની માટે પણ એક વ્યવસ્થા રાખી કે બાળકોને નહીં જવાનું તોય પણ આ બધું બતાવે છે. તેમાં બધું રામાયણનું બતાવે છે, રાક્ષસનું બતાવે છે, પછી વ્યસન મુક્તિનું બતાવે છે કે આપણે ક્યાં ક્યાંથી દૂર રહેવું. આ શેષનાગનું બધું જો મહાદેવની મૂર્તિ છે, આ બધાય રાજા મહારાજાઓ કેટલી બધી મહેનત કરીને આ બધી મૂર્તિ બનાવી છે. તો એ બધું દ્રશ્ય પણ એક વિચિત્ર પ્રકારનું છે કે આપણે આવું કોઈ દી જોઈ નહીં શકીએ. તો આ વિડીયોમાં બધું તમને આગળ જોવા મળશે. આ એક કૃષ્ણ ભગવાન આપણે રથ ચલાવી રહ્યા છે, અર્જુનને બધું આ રથ એમનો છે, આ ઇલેક્ટ્રિકથી ચાલુ છે. આ એવું બધું ગોઠવેલું છે કે આ બધું આપણા એક વિડીયોમાં ઉતારી શકે ને બધાએ બહાર પણ જોઈએ કે આપણે બધાએ વ્યસન મુક્ત છે કે દારૂ પીવાથી શું શું થાય છે. જો આ બેન જો બધું સમજાવે છે કે આ દારૂ પીવાથી આટલું બધું થાય છે. આ દારૂ પીને એમને ઘરે બધું તોફાનને એવું કરતા હોય એમને માટે આ બધું બતાવે છે કે આ જો કઈ કઈ રીતે આ બધી વસ્તુ દારૂ પીવાથી બની શકે છે. અહીંયા આપણે જો આ કેટલી કેટલી સજા થાય છે દારૂવાળાને કે આ દારૂ પીને એટલી સજા થાય છે. અને એટલી આ બધી બિસ્ટોલું, સિગરેટું, દારૂ આ બધું પીવું એમની માટે છે કે આ બધું પીવીને પછી માફી માંગે છે, પછી હા શરીર ઓલું થઈ ગયું એમની માટે તો નકામું છે. એટલે આ બધા વ્યસન મુક્તિ દૂર કરાવે છે. મહાદેવની મૂર્તિ પણ છે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. આ આપણે જૂનવાળી રેટીઓ ને એવું બધું છે. અમારા બાળકો તો આ સાપ દબે એટલે બધું ફરે છે. પછી ઇલેક્ટ્રિક છે, એમને આ બધાય જૂના રાજા મહારાજા બધાય અંગ્રેજો તે બધાય આનું એક ઐતિહાસિક છે કે આ બધાય આ બધુંનું લેખક છે કે આ આટલી બધાય લખેલું છે. અહીંયા બધે આ મંદિરોમાં આ એક વજન ટીંગાય છે દોરાથી, તો 5-10 કિલો વજન છે. પછી અહીંયા ગ્લોબ થાય છે, આપણે ઉપરથી ઇલેક્ટ્રિક થાય છે. અહીંયા પણ આપણે જૂનવાણી બધી છબીઓ રાજા મહારાજાની બધી અમેરિકન, ઇંગ્લેન્ડ, આફ્રિકા બધાને નોખા નોખા દેશના જોવા મળશે. અહીંયા પણ એક આપણા લેબોરેટરીનો બધો સામાન છે કે આ લેબોરેટરીમાં બધા કામ કરતા હો એમને માટે શીખવાનું છે. અવનવા બાળકો બધા જોતા અહીંથી બધું શીખી પણ શકે છે કે અહીંયા બધું વાંચેલું હોય કે આ વાંચીને આ વસ્તુ બધી કરી શકે બાળકો એમ. અહીંયા બધી ઇલેક્ટ્રિકનો પ્લાન છે, આ બધું આખો ટ્રેનના પાટાનો પ્લાન છે, સોલારનો પ્લાન છે. અહીંયા બધા ખેતીવાડીના ઓજારો છે, હળ છે, કોદાળી છે, કુવાડા છે, બધા હથિયારો છે. અહીંયા તો અમારા વિવેકભાઈ રોબોટ પાસે આવી ગયા છે, રોબોટ ગોઠવેલું છે. એટલે બાળકોના પણ એમની સાથે અહીંયા આપણે જે લાઇટનું ઉત્પાદન થાય છે, પ્રકાશ ઉર્જા એમની માટે છે. અહીંયા પાણીથી આપણે જે અંદરથી પ્રેસિંગ થાય છે એમની માટેનું આ બતાવે છે. આવી બધી સારી વસ્તુ છે. મારા બાળકો જોઈએ કે બધા જોઈએ કે અને નાના બાળકોને પણ ખુશી આવે કે આ બધું જોવા મળી જાય છે. અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, અંદર જબરજસ્ત બધાએ આરતી લેવા માટે પધાર્યા છે અને પંખા જો કેવડા મોટા ફરે છે. બધાની ગરમી નથી એમની માટે અહીંયા આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલે બધા બહેનોને જો બેસી ગયા છે. પછી કોઈ મોટી ઉંમરના દાદાઓ છે એમની માટે ખુરશીની બધી સુવિધા રાખેલી છે. તો અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતીને બધાએ આપણે બેસે બધા તો મિત્રો આપણે સુરતની અંદરમાં હજારો માણસો દર્શન કરવા આવે છે. અહીંયા મંદિર પણ એવું એક છે કે અંદર દ્રશ્ય કલર કરેલો છે અને કોતરકામ કરેલું છે. અંદર હજારો તો મૂર્તિ છે એમની, સ્વામિનારાયણ ભગવાનની અલગ અલગ બધી કથાઓ કરેલી છે. એમના બધાએ જે કંઈ ભગવાન બેસાડેલા છે એ પણ છે. એમના થાંભલીઓ પણ સરસ મજાની બને. આ બાજુ ગેટથી જો બધી પબ્લિક આવે છે અંદર બધાએ માણસો દર્શન કરવા આવે તો એમને પણ સુવિધા બધી રાખેલી છે કે નાના બાળકોથી મોટા બધાએ આવી શકે છે મંદિરમાં, કે અહીંયા કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા આવી શકે છે. એમને માટે જો અહીંયા આપણે
મહાદેવનું મૂર્તિનું આપણે બતાવીશું કે અહીંયા જળ અભિષેક થઈ રહ્યો છે. અમારા વિવેકભાઈને બધા જો અહીંયા જોવા આવ્યા છે. મહાદેવની મૂર્તિ છે બગીચામાં, તો અહીંયા જળ અભિષેક પણ તમને બતાવીશું. આપણા વિડીયોમાં આગળ જરૂર બનાવી રહીજો. અહીંયા નાના નાના બાળકો પણ બગીચામાં ફોટા પાડવા આવે છે. બધાય સરસ મજાનું લોકેશન છે, ત્યાં પણ ફોટા પાડે છે બધા બહેનો ભાઈઓ બધાય. અહીંયા મહાદેવની મૂર્તિનું જળ અભિષેક થઈ રહ્યું છે. બહુ સરસ મજાનું એક નજારો છે કે ભોળાનાથની હશે મૂર્તિ છે, ફરતી આપણે જળ અભિષેક થઈ રહ્યું છે. અહીંયા પણ નાની મોટી મૂર્તિઓ છે ગણપતિ ભગવાનની બધી. આજે અમારો ઘણો બધો વિડીયો બની ગયો છે. અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.